જમ્મુ કાશ્મીરના વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ગુલમર્ગમાંથી એક અત્યંત ચિંતાજનક અને મોટી ઘટના સામે આવી રહી છે। ગુલમર્ગના મશહૂર ગંડોલા રોપવેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાવાના કારણે અંદાજે 300 જેટલા પ્રવાસીઓ અધવચ્ચે હવામાં ફસાઈ ગયા છે। રોપવે અચાનક બંધ થઈ જતા આશરે 65 જેટલી કેબિન્સ હવામાં લટકી પડી હતી। કેબિનમાં બાળકો અને વૃદ્ધો પણ સવાર હોવાથી પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા અને ચારે તરફ ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો। ઘટનાની ગંભીરતાને જોતા પ્રશાસન, સ્થાનિક પોલીસ અને ભારતીય સેનાની ચિનાર કોર્પ્સ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને સંયુક્ત રીતે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર અત્યાર સુધીમાં 16 કેબિનમાંથી 80 જેટલા મુસાફરોને અત્યંત સાહસપૂર્વક અને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે। બાકીની કેબિન્સમાં ફસાયેલા અન્ય પ્રવાસીઓને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે અને સેનાના જવાનો તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર લાવવા માટે કટિબદ્ધ છે।